જે કાંઈ કરાવે છે, જે કાંઈ દેવરાવે છે, એ બધું સદગુરુ કરાવે છે. જો કૃપા ન હોય તો શું થાય? હું ઘણીવાર કહેતો હોઉં દાદા કે કીર્તિભાઈને અમે ઘણીવાર આપણે ટ્રેનમાં ક્યારેક જતા હોય તો ખરેખર બહુ સારા કલાકારો જેવું જ ગાતા હોય છે. ટ્રેનમાં જે ડોકમાં વાજુલીને વગાડતા હોય, સારા સૂર હોય, સારું ગાતા હોય, પણ કૃપા નથી એટલે મંચ નથી મળતો. એમ સંપત્તિ બધાય પાસે હોય, પણ આવું કરવાનો વિચાર આવે ને એ સદગુરુની કૃપા છે. ભલા માણસ આપણે લખીએ છીએ ને કે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત રાખ્યું છે. 100% 7 દિવસ ભાગવત સાંભળો એટલે પિતૃને મોક્ષ મળે મળે ને મળે. આપણે ધંધુકારી જેવા તો નથી ને. જેનું ગયાજી શ્રાદ્ધ કરે, ગૌકર્ણજી પોતે જઈ અને સતાય જો એને મોક્ષ ન મળે અને એ જ વ્યક્તિ પાછું પોતાને આંગણે જ્યારે ભાગવત સાંભળે ત્યારે એને મોક્ષ મળતો હોય. પણ કહેવા ગયો સાહેબ, ભાગવતની એટલી મહાનતા છે. મેં મહાપુરુષો પહેલી નરેનભાઈ સાંભળ્યું છે કે કેવલ પરિવાર ભેગો થઈ અને ભાગવત બેસાડવાનો વિચાર કરે ને ત્યાં આપણા પિતૃઓને મોક્ષ મળી જતો હોય છે. ભલા મને એ તો પછી આ કથા પૂરતા અહીંયા આવ્યા છે તો ઉતારા કરતા જાય કે આજે મારા પરિવાર. અને કહેવા ગયો અહીંયા હું પહેલે દિવસે બેઠો ત્યારે અહીંયા બધા વડીલોના ફોટા જોતો હતો અને હું સંતોષભાઈને કહેતો હતો. મેં કીધું સંતોષભાઈ બધા પરિવારના, મને કે માયાભાઈ અમારા આખા આ પરિવારના ફોટા છે. વર્ષો જેના મળ્યા છે એ રાખ્યા છે. કોઈ રૂડું સંતોષભાઈને ભરતભાઈને હું નથી લગાડતો દાદા, પણ ભગવાન રામ જેદી મહારાજ દશરથનું શ્રાદ્ધ કરવા માટે ગયા ને અને જ્યાં પિંડ દેવા માટે જ્યાં જાય ત્યારે 1000 હાથ બારા નીકળ્યા હતા પિંડ લેવા માટે. અને તેથી ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધી તમારા રઘુકુળમાં કોઈએ શ્રાદ્ધ નથી કર્યું, પિંડદાન નથી કર્યું કે કર્યું જ છે? તાક તો કેમ તમને કોઈને મોક્ષ નતો મળ્યો? પિંડદાન તમે પ્રાપ્ત નથી કર્યું? તાકે ના. કે કેમ? તાકે અમને અમારા ભજનની ખબર હતી કે અમારા કુળમાં એક દી રામ આવવાનો છે, તો એ જેદી તર્પણ કરે ને તેથી એના હાથની વાટે અમે બેઠા હતા. સાહેબ કહેવા ગયો એક આવા ઉજળા જ્યારે યુવાન કે કોઈ પરિવારમાં થતું હોય ત્યારે પિતૃએ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે કોઈક એવો એમ કહેવાય પરિવારમાં જાગે અને આવું ભાગવત બેસાડે. એમ એક સમસ્ત નાનાભાઈ ભરવાડ પરિવાર આયોજિત આ રૂડો જ્યારે આયોજન છે ત્યારે 2-3 વાતો કરવી છે. આપણે આનંદ કરવો છે. વાત હાલતીથી કૃપા હોય તો શું થાય? આ કૃપાથી આવું થાય. આ નામ છે જવાહર મેદાન. દેશી ભાષામાં અહીંયા અમે ગધેડિયા ફિલ્ડ કહીએ. પણ હવે મહેરબાની કરીને કોઈ હજી ભાવનગરમાં હવે ગધેડિયા કહેતું બંધ થઈ ગયા બધા. શું કામ? કારણ કે આ મેદાનમાં આવું જ થયા કરે. બહુ સારી સારી કથાઓ, સર્કસે આવે, જે કાંઈ થાય આમાં થાય. એમાંય ક્યારેક આવા કાર્યક્રમ થઈ જાય ત્યારે એના જે વાઇબ્રેશન હોય છે ને એ આખા જિલ્લાની અંદર નહીં સાહેબ, જે પરિવારની જે વ્યક્તિ જે વિસ્તારમાં આવી હોય ને એની અંદર એમ કહેવાય કે વાઇબ્રેશન કામ કરતા હોય છે. એટલે આવો અદ્ભુત અને શબ્દ વાપર્યો ને ભાઈ કે ભવ્ય અને દિવ્ય. ભવ્ય તો હોય જ, પણ અમુક મહેમાનો અને અમુક સંતોની હાજરી આવી જાય ને ત્યારે એ દિવ્ય બની જાય. આપણે લાઇટો લગાડી દઈએ પણ એમાં પાવર ન હોય તો એકલા લેમ્પ લગાડ્યા હોય. અમારો પૂરો હમણાં લેમ્પ લેવા ગયો, ઇલેક્ટ્રોનિક દુકાને જઈને કહે કે કાળો બલ્બ આપો. કાળો બોલ કે કાળો શું કરવો? તો અંધારું કરવું. બોલો લ્યો, હવે અંધારા કરવાના લેમ્પ હોય ક્યાંય ભાડ્યા? વયાવો મહેમાનો વયાવો. ઓહો મારા એવા મહેમાનો આવે છે ને તૈયાર થઈ આપણે એમ થાય ઠાકોરજી પોતે પધારે છે એટલા બધા. ઠાકરની દયા જ હોય ને ભાઈ. પધાર. અને કીર્તિભાઈ કહેતા હતા એમ 4 વાગશે તો લગભગ મહેમાન બધું આવી રહે. પણ ઠાકર કરે એ જગમાં કોની છે તારે ભી ભાઈ ઠાકર કરે.
જગમાં કોની હોય બીક, ભાઈ આ બધું ઠાકર કરે ઈ ઠીક. અને કહેવાય કીર્તિભાઈ બહુ સારી વાત કરી કે જે માલધારી વરણ છે ભોળું ભોળું વરણ તો છે જ. અને જેટલા તમે ભોળાય રહ્યો એટલો ભગવાન આપણી નજીક વધારે રહે. કોકે મને હમણાં પૂછ્યું, મને કે ભગવાન કૃષ્ણ હુંડલામાં હું કામ નંદ બાવા નિહળે ગયા એમ. એટલે મેં એને ચોખ્ખું કીધું, મેં કીધું અમારું જે ભજન કરવાનું ઠેકાણું છે ને ઈ હુંડલા અને હાવણનું માવું કામ કરતી જાય, કીર્તન ગાતી જાય. અને એટલે ભગવાને નક્કી કર્યું છે કે જેની નજીક હોય એમાં જ જાવ ને તો ઈ ખોટા ભડકી ન જાય. જો ચતુર્ભુજે પ્રગટ્યો હોય તો આપણે કોઈ ખમી ન હોય કે જો અર્જુન ન ખમી શકતો હોય રૂપ, બરાબર. મથુરાની જેલમાં શત્રુભુજે પ્રગટ્યા પણ સીધા બાળક બન્યા. અને પછી જયારે એ ટોપલામાં આવ્યા એટલે એક ભાઈએ પૂછ્યું કે ઈ તમારે નિહળે કેમ આવ્યા? વાત સાચી છે. ત્યારે જવાબ આપ્યો હતો કે તમારે કોઈ પણ ભગવાનનું સ્થાપન કરવું હોય તો ગાયુના ચાણથી ગૌમૂત્રથી આંગણું લીપવું જોવે કે નહીં? કે હા. કે અમારે લીપવાની જરૂર નહોતી, ગોઠણે ગોઠણે અમારા ફળિયામાં સાહેબ અમારી ગાઉના એમ કહેવાય કે સાણ લીપાણેલા હતા. જ્યાં જેની તૈયારી હોય, તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો હેલિપેડ બનાવવું જ પડે, તમારે પ્લેન ઉતારવું હોય તો એના માટે રનવે બનાવવો જ પડે. એમ તમારે નારાયણને ઉતારવા હોય તો આવું ભજનનું માહોલ બનાવવું જ પડે, નહીતરી ના આવી શકે ભલામણા. કૃપા વસ્તુ જ જુદી છે. મારે તમને હાસ્યની દાંત જ કઢાવા છે. કોઈ જ્ઞાનની વાત, એક આશીર્વાદ મળી જાય તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય. એનો એક નાનો દાખલો, એક કાશીના પંડિત, સંસ્કૃતના વિદ્વાન, પોતાની સંસ્કૃત પાઠશાળાઓ ચલાવે, સંસ્કૃતિનો પ્રચાર કરે, સતત હરિભજનમાં રચ્યા પચ્યા રહે અને કેવી રીતે સંસ્કૃતિ વધારે પ્રચલિત થાય એની સતત ચિંતા કર્યા કરે. પણ એમ કરતા 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 મોટી ઉંમર થઈ ત્યારે એના સદગુરુ પાસે જાય કે ગુરુજી મારું આપ બધાની કૃપાથી બહુ સરસ મારું કાર્ય ચાલે છે, પણ મને ચિંતા એ છે કે આનું આ કાર્ય ધપાવી રાખે એવો વારસદાર મારે નથી. મારે સંતાન યોગ છે કે નહીં? ગુરુએ કીધું એક કામ કરો, શિવનું ભજન કરો, મહાદેવનું ભજન કરો. અને આ પંડિત એમ કહેવાય શિવ ઉપાસનામાં ગંગાના ઘાટ ઉપર બેસી ગયા અને સમય થતા મહાદેવ પ્રગટ્યા અને મહાદેવે કીધું માગી લો પંડિત, શું આપું? અને ત્યારે કીધું મહાદેવ આપ તો અંતર્યામી છો, આપની સામે મારે શું કહેવાનું હોય? ના પંડિત છતાં માગો કે પ્રભુ મારે એક સંતાન યોગ નથી, મને એક દીકરો આપો. અને મહાદેવે કીધું કે સપૂત આપું કે કપૂત? ભોળાનાથ ભોળાનાથ છો, કારક ઢોંગે સડી જાય. બોલો પંડિત, તમને સપૂત આપું કે કપૂત આપું? મતલબ એટલો કે કપૂત હશે એ લાંબુ જીવશે, તમને પીડા દેશે, અને સપૂત હશે એ ટૂંકું જીવશે અને તમને સુખ આપશે. એટલે પંડિતે કીધું તો સુખ આપે, આપણા લાલચ તો ખરી જ ચાલે, કે તો સપૂત આપો. કે તથાસ્તુ, તમને સપૂત, તમારી ઘરે દીકરો થશે, સપૂત થશે, પણ પંડિત 5 વર્ષ જીવશે. 5 વર્ષ જીવશે કીધું એટલે સુખે થયું ને પાછું દુઃખે થયું કે 5 વર્ષ જીવીને વયો જાય તો એનાથી મોટું દુઃખ શું? પણ કાંઈ વાંધો નહીં, મહાદેવે કીધું છે ને. અને સાહેબ યોગ થતા ઘરે દીકરાનો જન્મ થયો અને દીકરો ધીરે 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 એમ કહેવાય 4 વર્ષનો થયો અને કેવલ 1 વર્ષ હવે મૃત્યુ આડું બાકી. અને આને ચિંતા થઈ, ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી મને એકને જ ખબર છે કે મારો દીકરો 1 વર્ષ પછી ગુજરી જવાનો છે, હવે આનો કઈ રસ્તો ખરો? કે હવે એનો રસ્તો એક જ કે કાશીના ઘાટ ઉપર રોટલો ચાલુ કરી ગયો, હરિહરને હાક પાડી ગયો, અને એમાંય પછી કોઈ જો સંત આવી જાય અને સંતનો કોઈનો આશીર્વાદ મળી જાય એટલે બીડો પાર. વાત છે 1 મિનિટની મિત્રો, પણ એક ટુકડો કેટલું માણસને કરી દે. અહીંયા તમે જોવો છો કે જ્યારથી કથા ચાલુ થઈ અને ત્યારથી કેટલું હરિહર ચાલે છે. આ માણસને કીધું કે તમે એક સંતોનો જો કોઈ આશીર્વાદ મળી જાય. હવે આ પંડિત તો એટલા બધા ભાવ વિભોર કિશોરસિંહ થઈ ગયા કે જેટલા જમવા આવે ને એમાં એને સાધુ જ દેખાય, સંત દેવ, પધારો વાલા એમ કરતા 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 સાહેબ 5 વર્ષમાં 4 દિવસ બાકી રહ્યા અને એમાં સપ્તઋષિ આવીને ઉભા રહી ગયા. સપ્તઋષિનો જે આમ પ્રવેશ થયો
એટલે પંડિત અને એમ કહેવાય કે એમના પત્ની બે એમ દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા, અને એમાં જે ઓલો બાળક હતો જેના મૃત્યુ આડા હજી કેવલ 4 દિવસ હવે બાકી છે, એ છોકરો જ્યાં પગે લાગ્યો તો સાતેય ઋષિના મોઢામાંથી જવાબ નીકળી ગયો, આયુષ્માન ભવ, આયુષ્માન ભવ કીધું એટલે વચ્ચેલી માવતર હટી ગયા. અને પંડિતે કીધું કે ઋષિ તમે જાણો ભોળોનાથ જાણે, કારણ કે હવે આના મૃત્યુ આડા કેવલ 4 દી છે અને સપ્ત ઋષિના મુખમાંથી શબ્દ નીકળી જાય કે આયુષ્માન ભવ, તો કાલ હવારે સાધુને ઋષિઓ ઉપર ભરોસો કોણ કરશે? એટલે કે પંડિત કરી ભારે, કાંઈ વાંધો નહીં, લાવો છોકરો તમારો અમારી પાસે. અને સપ્ત ઋષિ અને એમ કહેવાય કે બ્રહ્માજી પાસે લઈને ગયા. એટલે સપ્ત ઋષિ બ્રહ્માજીને પગે લાગ્યા, બ્રહ્માને પ્રણામ. એટલે સામે બ્રહ્માજીએ કીધું સપ્ત ઋષિને પ્રણામ. છોકરાને ટાપલી મારી, છોકરો મોર થયો, છોકરે બ્રહ્માને પગે લાગ્યા. એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળી ગયું આયુષ્માન ભવ. સપ્ત ઋષિ વચ્ચેથી નીકળી જાય તમે જાણો ને ભોળોનાથ જાણે. કેમ તક આમ હવે દી 3 બાકી છે. અરે તમે કરી ભાઈ ને, પણ હવે ઋષિ તમે ભાગદાની મારી હારે આલો. એટલે સપ્ત ઋષિ, આ છોકરો અને બ્રહ્મા એ સીધા કૈલાસમાં યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસિની ઇતિહાસ તનવા સંત મયાગિરી સંતા બિશાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર. બ્રહ્માના 5 મુખ, આ બાજુ એમ કહેવાય 7 મુખ 7 ઋષિઓના. અને કહેવા ગયો સાહેબ એ 12 મુખે જેમ કહેવાય કે વાણી જ્યાં નીકળવા મળી, અને મહાદેવે આંખ ખોલી. સપ્ત ઋષિને પ્રણામ, બ્રહ્માજીને પ્રણામ. સામેથી એમ કહેવાય કે સપ્ત ઋષિને બ્રહ્માએ કીધું કૈલાસપતિના ચરણોમાં પ્રણામ. છોકરાને મોર કર્યો, છોકરો પગે લાગ્યો. મહાદેવના મોઢામાં શબ્દ નીકળી ગયા આયુષ્માન ભવ. સપ્ત ઋષિ ને બ્રહ્માજી એક બાજુ હટી ગયા, કીધું કે તમારા કર્યા તમે ભોગવો. મતલબ બીજો કાંઈ નહીં. હવે જોવો તમે, અમે હલવાના હતા, અમારે જવું ક્યાં? એટલે તમારા સુધી અમે પહોંચ્યા છે. હાલ જે મહાદેવે આમ જોયું, અરે કે આ તો મેં ઓલા પંડિત ને આપ્યો તો એ છોકરો છે, કે બસ ઈ જ. અને અમારા મોઢામાં આયુષ્માન ભવ નીકળી ગયું, તમારા મુખમાં આયુષ્માન ભવ નીકળી ગયું. હવે તમે મહાદેવ એને સંભાળો. જો આ ચિત્ર બધાએ જોયેલું છે, ફોટો બધાએ જોયેલો છે કે એક નાનું બાળક શિવજીને લિંગને બધ ભરીને બેઠું હોય છે. મહાદેવે કીધું કે હવે ઓલાને કીધું કે તમે નીકળો, આ છોકરો અહીં ભલે રહ્યો. ભોળાનાથ કીધું કે તને આમ શિવ પૂજા આવડે? તક આવડે જ ને, પંડિતનો છોકરો છે. જો સામે શિવલિંગ છે, મળે એની પૂજા કરવા. જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી બંધ થતો નહીં. અને કહેવાય ગયો કે બાળક એમ કહેવાય કે શિવજીને મેળમ બિલીપત્ર ચડાવવા. ઓમ ત્રંબકમ જદામહે સુગંધિમ પુષ્યવર્ધનમ ઉર્વારુક્મિ ભદ્રામ મોક્ષમામૃતમ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર. અને 1 દી 2 દી જાય એમ કહેવાય કે એની આયુષનો છેલ્લો દિવસ. આને એમ કહેવાય કે યમરાજ આવીને ઉભા રહ્યા અને બાળકના ડોકમાં જામ ગાળિયો નાખ્યો. બાળક યમરાજને જોઈને ડરી ગયો, રાડ ફાટી ગઈ અને શિવના લિંગને બધ ભરી ગયો. આન મહાદેવ આવ્યા ત્રિશુલ લઈને. જમરાજા ઉપર ખીજાણા, મારા ડિપાર્ટમેન્ટનો માણસ થી મારા ઘર સુધી પહોંચી ગયો, સાવધાન. જમરાજ કે મહારાજ માફ કરજો બાપુ, મોટા બાપુ, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છું, તમે કાલના કાલ મહાકાલ છો. હું તો કેવલ કાળ છું, પણ તમે મહાકાળ છો. તમારે આગળ મારું ચાલે નહીં, પણ સમય પ્રમાણે મારી નોકરી ન કરું તો તમે ડિસમિસ કરો. એટલે મારા સમય પ્રમાણે કરવું જોઈએ. એના 5 વર્ષ પૂરા થયા. હવે વાત એ છે સાહેબ, મહાદેવે એટલું કીધું કે એના 5 વર્ષ પૂરા થાય ને, કે હા પણ ગાંડા એને 5 વર્ષ જે મેં આપી છે ને આયુષ, એ મારી કૈલાસની આયુષ આપી છે. 5 વર્ષ મેં આપ્યા છે, પણ કૈલાસના 5 વર્ષ આપ્યા છે. દાખલા તરીકે આપણે અત્યારે જોવું હોય તો તમે આપણને કોઈ અહીંયા 10 રૂપિયા આપે અને અમેરિકા જાય તો કોઈક $10 આપે, લંડન જાય તો કોઈ 10 પાઉન્ડ આપે છે. 10 નો જ આંકડો, પણ રકમ વધી જાય છે. મહાદેવ કહે છે કે એને મેં મૃત્યુલોકના 5 વર્ષ નથી આપ્યા, એને મેં કૈલાસના 5 વર્ષ આપ્યા છે. કે મહાદેવ તમારા કોઈ દી ઓલામાં મને સમજાણું નહીં. કારક મારી ઘેરે બેસતો હતો સમજા ને, અમારી ઘેરે આખો પ્રોગ્રામ જ ભોળાનાથ કે આવો હાલે છે. એક મારો જેવો પરિવાર છે, બધા પૂજાય. નગર ભગવાન રામ પૂજાણા, પછી લવકુશ ન પૂજાણા, દશરથ મહારાજ એટલા કઈ મંદિર નથી બન્યા. ભગવાન કૃષ્ણ પૂજાણા છે, અનિરુદ્ધ પ્રદ્યુમન નથી પૂજાણા. વાતે સાચી. એટલે ભોળાનાથે યમરાજને કીધું મારું આખું ફૂલ ફેમિલી તું જો, હું પૂજાવ. યમરાજ તારી માં ભવાની પૂજાય, કોઈથી સાળો ન કરાય.
હા, મહાકાલી જેવું રૂપ કૈલાસ સુધી પહોંચ્યો છે. જો તમામ રાક્ષસોને વરદાન આપ્યા ભોળાનાથે, ભૂકા કાઢ્યા માએ. ભોળાનાથ તો ભોળા ને, જે આવે ને કે તથાસ્તુ, જાઓ નીકળો છોકરાઓ, ઝપટ કરો જાઓ. પછી શુંભ નિશુંભ હોય, ઐસાસુર મૈસાસુર હોય, ચંડ મુંડ હોય, અરે રાવણ સુધી તમે વહી આવો, બધાને આશીર્વાદ ભોળાનાથે આપ્યા, જાઓ ભૂકા કાઢો. જેવા ભોળાનાથ કે જાઓ ભૂકા કાઢો એટલે ઓલા સીધા દેવો પાસે, દેવોને તોડી નાખે. ઇન્દ્રને તો વાડ હોદાઈ જતી. એ પછી બધા દેવ પાછા વિષ્ણુ પાસે આવે, વિષ્ણુ બ્રહ્માજી પાસે જાય, બ્રહ્માજી ભોળાનાથ પાસે જાય, તો બચાવો ભોળા બાપુ બચાવો. ભોળાનાથ કે મહારાજ ઉભા કરેલા છે, બચાવવાનો કઈ પ્રોગ્રામ મારી પાસે છે નહીં. ઓલું જોતું ને એકવાર ઓલા ઓલા રાક્ષસો આવ્યા ને, બહુ માર્યા ને દેવોને, તે એનું નામ શું હતું? ઐસાસુર મૈસાસુર, બરોબર? એને માર્યા, એ આવ્યા ને ત્યાં, એટલે દેવો બધા અહીંયા ગયા. એટલે ભોળાનાથે કીધું કે ભાઈ મારથી કાંઈ ન થાય, અને મેં જ એને કીધેલું છે કે તમને સ્ત્રી સિવાય કોઈ નહીં મારે, અને મેં તો વરદાન આપેલું છે, એટલે મારથી તો એને સામું થવાય જ નહીં, મારો ભગત છે. માં સાંભળી ગયા. મહા તત્વ એવું છે, છોકરાને રોતા ન જોઈએ કે. એટલે ભોળાનાથે કીધું કે ક્યારના દેવતાઓ બધા રડે છે ને તમે ક્યાં ધ્યાન નથી દેતા, કે આમાં છે ને તમારે કઈ ઓલું નહીં કરો. અરે હોય કાંઈ, લાવો તમારું ત્રિશૂળ. અને માન સરોવરમાં સ્નાન કરી અને જેથી ભવાની જેથી એમ કહેવાય ધીંગાણામાં ચલ્યા, અને ઐસાસુર મૈસાસુર એમ કહેવાય શુંભ નિશુંભ ને એને મારતી જાય. અને ઓલા રક્તબીજનું એક લોહીનું ટીપું ધરતીમાં પડે તો એકનો અનેક હામો થાય. એટલે હામી ભવાની પણ એકની અનેક મળી થવા. અતિ ક્રોધમાં ભવાની આવ્યા અને એક હાથમાં ખપર ને એક હાથમાં ખડગ લઈ અને અસુરોનો તો સંહાર કરી નાખ્યો. પણ ક્રોધ એમ કહેવાય ઘેટો પડતો નથી. એટલે પછી માં મળ્યા દેવો નહીં મારવા. એટલે દેવો થોડીને પાછા ભોળાનાથ પાસે કે બાપુ એ તો અમને મારે. હું કહેતો હતો ઓફિસની વાત ઓફિસે રખાય, ઘીરે ન કરાય. હવે તમારી માં પાછી ન પડે. અહીંયા દોડીને આવો ગપ દીન, અમારા ઘરમાં ડખા કરાવો. હવે કાંઈ વાંધો નહીં, હાલો હું જાઉં છું. અને આપ જાણીએ છીએ ભોળાનાથ રસ્તામાં સૂઈ ગયા. જે રસ્તામાં પ્રાંબા હાલી જતી હતી, અને એ રસ્તામાં જ્યાં મહાદેવ હોઈ ગયા, અને જ્યાં એમ કહેવાય ભવાની જ્યાં પગ મૂકવા ગયા અને નીચે નજર થઈ તો મહાદેવને હુતેલા જોયા કે હાય હાય હાય, આગળ મારા પ્રભુ ઉપર મારા પગ મુકાઈ જાત. અને એમ કહેવાય કે વેતક જીભ બારી નીકળી ગઈ ને આપણને મહાકાળીનું રૂપ મળ્યું. એમ જ્યારે જ્યારે જે ભગવતીએ કર્યું છે એવું રૂપ તેને મળવું જાય. આજ ભગવાન શિવ એમ કહે છે કે આને મેં 5 વર્ષ આપ્યા છે પણ કૈલાસના. તાકે પ્રભુ સમજાણું નહીં. તાકે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, આ 4 યુગ પૂરા થાય ત્યારે એક બ્રહ્માનું પૂરું થાય. અને એવા 10 બ્રહ્મા બદલે ને ત્યારે મારો કૈલાસનો 1 દિવસ થાય. હવે એવા 5 વર્ષ ગણ લે. બોલો કે એ ગણિત તો અમારા દાદાએ નથી ભણ્યા હોય. તો અમને મોટા બાપુ કહેતા છે બધા નીકળ નીકળ, કેટલા વર્ષ થાય એ આંકડામાં જ ન આવે. સાબી બાળક બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ પોતે હતા. મારો કહેવાનો અર્થ એ છે કે આશીર્વાદ મળી જાય ને તો માણસ અમર થઈ જાય. જેની આયુ 5 વર્ષની હોય પણ કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય ત્યારે એની આયુ લાંબી થઈ જતી હોય છે. અને આયુ સારી હોય, તંદુરસ્તી વાળી હોય. એક ભાઈ મને હમણાં કહેતા હતા, મને કે માય ભાઈ હવે ઓલું ખાટલા વાળો પ્રોગ્રામ હાવ બેન છો ને કે ભાભલાના 6 મહિના વરદી ખાટલા હાલતા. ખાટલે ભાભા પીડ્યા હોય, પછી ડોશી હોય, જે કાંઈ એ ખાટલે પીડ્યા હોય, ખાટલા વાય થઈ જાય. બે કોઈ રાખની ડીસું મૂકી હોય બડખા કાઢવા, અવડું લાકડાનો કટકો હોય, ત્યાં રૂમાલિયો બાંધ્યો હોય, એ વળી એનાથી માખ્યું ઉડક્યું હોય. બેઠો બેઠો બહુ આપણે એમ થાય મીંદડો ક્યાંથી આવ્યો, પાણી દે જાઓ બાપા. મને કે આ મારો પ્રોગ્રામ જ બંધ થઈ ગયો. મેં કીધું હા એ બંધ થઈ ગયું. મને કે હમણાં તો એવું જ થાય, ફટ પીડ્યા નથી, ફટ પીડ્યા નથી. મને કે આવું કેમ થયું છે? મેં કીધું પહેલા આપણી પાસે કઈ વાહન વ્યવસ્થા હતી નહીં, આખી પૃથ્વીમાં કઈ આપણી પાસે, એટલે બધે આપણા ભારતમાં કઈ એટલા બધા વાહનો કઈ હતા જ નહીં. 100-150 વર્ષ પહેલા શું હતું? અંગ્રેજો પાસે હતું અને રાજા મહારાજાઓ પાસે હતું. આપણી પાસે ક્યાંક ઘોડાને બગ્યું ને એવું ક્યાં હતું નહીં, બરોબર? હટાણું કરવા જતા પાડા ઉપર બેસીને જતા, કાં વરોળ ભેં ઉપર. એમાં ગીરમાં રહી ને દાદા, એને કાં ધારીનું હટાણું કાં ઉનાનું હટાણું. હજી અમારે ઘણા હટાણું કરવા હજી માલધારી જાય. હવે તો બધા પાસે વાહન થઈ ગયા, નહીતર પેલા પાડા ઉપર જ જતા. બધો માખણ નાખ્યો. એક જણો ઉનાની બજારમાં પાડો લઈને હટાણું કરવા ગયો, પોલીસે સીટી મારી. બોલો એ સાઈડમાં રાખ, કેમ હેલ્મેટ નથી પહેર્યો?
સાહેબ ને ગગલાવ્યા, સાહેબ હેલ્મેટ 2 વ્હીલ હોય તો પહેરવાનો હોય, આ 4 વ્હીલ છે. બોલો અધિકારી વંડીએ સડી ગયા, 4 વ્હીલ છે, થોડું 2 વ્હીલ છે. એટલે મેં કીધું કે પેલા વાહન વ્યવસ્થા નહોતી, તેથી જમરાજા પાસે વાહન વ્યવસ્થા નહોતી. એ બિચારા ન્યાલી જમલોક માલી પાડો લઈને આવે, પછી દિલ્હી ઉતરે, દિલ્હીથી ગુજરાત ગોતે, ગુજરાતમાં ભાવનગર જિલ્લો ગોતે, આપણો તાલુકો ગોતે, આપણું ગામ ગોતે, આપણું ઘર ગોતે, ત્યાં વરહ થઈ જાય. તો અત્યારે અહીંયા કોમ્પ્યુટર આવી ગયા તો ન્યાય જમરાજાએ ગોઠવી જ નાખ્યું હોય ને, નો હવે ત્યાં ખેપ મારતા જ નથી, ડાયરેક્ટ આમાં કોમ્પ્યુટરમાં જ જોઈ લે કઈ તારીખે આવ્યા છે, આ તારીખે આવ્યા છે, કઈ તારીખે પૂરું થાય છે, આ તારીખે પૂરું થાય છે. આમ કરીને ડબ દિન ન્યા સાપ પડે, માયો યાર ગાતો હોય તો ડબ દિન ન્યા પાછા ગામ વાતો કરે, આ ઘડે રામાપીનો હેલો ગાતા હતા તો લઈ ગયા. અને પછી દાદા દુનિયા બહુ રેડી છે હો, ગાતા ગાતા કદાચ ગુજરી ગયા હોય ને તો કઈ ડાયરા બેન ન રાખ્યો, એ ભાઈ એને એક લઈ જાઓ ને બીજાને બેસી જાઓ, ખોટું પબ્લિક આના. અને પાછા ઉપેલી આપણને ઠપકો દે, અમે કહેતા હતા એટલી ઊંચું ગવાય જ નહીં, રઘુ ક્યાં ગઈ ઘડી. હકીકત અમારે એક સ્ટેજ ઉપર બનેલો, એક બેન ગાતા ગાતા ટળી ગયા, એટલે બોલે કે લુગડું થાકી જાય લઈ જાઓ, પછી અપસકુન થાકડો બીજાને બેહાડજો, બીજાને બેહાડજો. પણ કહેવા ગયો સાહેબ, જ્યાં ભગવાન હોય અને જ્યાં ભોળા હોય ત્યાં ભગવાન વહેલો હોય. હમણાં એક છોકરો ભણવા ગયો ને, એટલે આગલે દી નહોતો ગયો ભણવા, હો સાહેબ, તે બીજે દી ભણવા ગયો એટલે એના સાહેબ ખીજાણા, કેમ કાલ નહોતો આવ્યો, કેમ કાલ સ્કૂલ પાડી. બોલો છોકરો ખીજાણો છે ને, આપણે સાહેબ ને ખીજાણી ગયો, કાલ નો આવ્યો તો શું થઈ ગયો. છોકરો બોલ્યો હામો લખું, કાલ નો આવ્યો તો થઈ ગયું, શું ગયું, અરે આવવું જોવે, એટલે કાલ આવ્યા થવું એને તમે એક દીમાં કલેક્ટર કરી નાખ્યા બધાને. તો સાહેબ ઢીલા પડી ગયા, હું ક્યાં કાંઈ કહું. એક સાહેબ તો ભણાવતા ભણાવતા હોઈ ગયો, ભણાવતા ભણાવતા હોઈ ગયા ને એમાં આચાર્ય આવ્યા, ફળક દિન સાહેબ જાગી ગયા, કાલે લે ઊંઘ આવી ગઈ, સાહેબ જોઈ ગયા, તા તો જાગતા હવે સીધા પાઠ મનાવે પડે. મિત્રો જો હું જે વાત કરતો હતો એ કુંભકર્ણ આવી રીતે છૂતો હતો, લે આમ કરીને પગાર વધારી લીધો. બોલો, પણ કહેવા ગયો ઘરે હારા સંતાન હોય તો કૃપા. અને એટલે કવિ કાગ લખે છે કે ભગવાન કૃષ્ણને જયારે એમ કે ભાઈ ગોકુળમાં રમતા જોયા, અને તેથી કવિ કાગની કલમ હાલે છે કે માડી તારા કેટલા એ જનામની રે, આંખ મારી રે નંદરાણી તારા ભગવાન ભાગવત નો મંડપ છે એટલે ઘડીક દ્વારકાધીશ ને દાદા યાદ કરી લો. રાણી તારા માંગણા રે
ભળિયું પણ પાપી પ્રીતળિયું અરે ઓલી ઘટથી છૂટે નહીં શામળા તારો બેટો રે નંદરાણી માંગણા રે ઈ તો બાપુ રે એ બધાયનો ઈ છે તારો બેટો રે નંદરાણી માંગણા રે આડી તારા કેટલા તારા કેટલા ભવના પુન ભેગા થયા હશે કે જગત આખાનો બાપ તારી ઘરે દીકરો થઈ રમે છે. કહેવા ગયો સાહેબ સારા વિચાર આવે ને તોય કૃપા. અને મા તત્વ તો દાદા મા તત્વ આખી વસ્તુ જુદી છે. પછી બ્રહ્મની માં હોય તોય ભલે, એને ઝૂંપડામાં જીવનારા એક નાના એવા માણસની માં હોય તોય ભલે. કહેવા ગયો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ જ્યારે એમ કહેવાય કે અર્જુનનો રથ લઈને ધીરે 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 કરતા એમ કહેવાય કે રથ લઈને હાલ્યા જાય છે અને દેવકી માની હવેલી પાસેથી નીકળવું, અટારીએમાં દેવકી બેઠેલા અને ભગવાન કૃષ્ણને જ્યાં જોયા એને ખબર છે કે આજે ભગવાન કૃષ્ણના રથ અર્જુનનો રથ લઈને કૃષ્ણ કુરુક્ષેત્રમાં 18 દિવસ યુદ્ધમાં રહેવાના છે. અને એવી વાત સાંભળ્યા પછી કૃષ્ણને જતા જ્યારે જોવે છે અને અટારીએમાં દેવકી કૃષ્ણને જોવે ને આંખમાં લઈ જાય આહું પડવું અને માં જશોદા માં દેવકી આ બેયમાં ફેર એટલો છે, એકે જન્મ આપ્યો છે ને એકે મોટો કર્યો છે. હવે તમે સાંભળી લો જણનારી જનેતા દેવકી છે. હવે દેવકીની નજર પડી અને દેવકીની આંખમાં આહુડ આવ્યા અને ભગવાન કૃષ્ણ પોતાનો રથ ઉભો રાખ્યો, રથથી નીચે ઉતરી અટારીએ જઈ અને માં દેવકીને કહે છે કેમ માં તારી આંખમાં આહુડા છે? ગોપાલ નહીં માં તને કોઈ કાંઈ કીધું છે કે ના બેટા મને કોઈએ નથી કાંઈ કીધું. તક તો રોવાનું કારણ હું અર્જુનની સાથે યુદ્ધમાં જવાનો છું, 18 દિવસ એની સાથે રહેવાનો છું. એની તમને તકલીફ છે, ડર છે તમારો દીકરો પાછો નહીં આવે? તક એનોય ડર નથી. એનો ડર મને ક્યાંથી હોય? કારણ કે મેં તને શત્રુભુજે જોયો છે, તું પ્રગટ્યો ને ત્યારે મને ખબર છે કે તું ખોડ છો. તો તમારી આંખમાં આહુડા કેમ છે? સાંભળજો દેવકી એટલો જવાબ આપ્યો કે ગોવિંદ, આજ ગોવિંદ એટલો યુવાન હોય, એટલી મોટી ઉંમર હોય અને આજ રથ લઈને જતો હોય અને તોય જો એટલો રૂડો લાગતો હોય તો જેથી ઘોડિયામાં હિચકતો હશે તેથી મારો ગોપાલ કેટલો રૂડો લાગતો હશે એ હું જોઈ ન હકીને એટલે મારી આંખમાં આહુડા આવ્યા છે કે ઈ તો ઘોડિયામાં હિચકતા ગોપાલને જોનારી તો જશોદા છે. મેં તો તને 11 વર્ષનો થયો પછી જોયો છે, તો તું ઘોડિયામાં હિચકતો હશે તેથી ગોઠણિયા પર હાલતો હશે તેથી કેટલો રૂડો હશે. આ હું જોઈ ન શકી એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે. મારો કહેવાનો અર્થ એ છે સાહેબ, અને જે ખોરડે ભગવાન રમીને મોટો થયો અને કૃષ્ણ જેટલા લોક જીભે ચડ્યા ને દાદા એટલા રામ લોક જીભે ન ચડ્યા. કારણ કે રામ મર્યાદા વાળા. રામના મંદિરે જવું હોય તો આપણે મર્યાદામાં પગે લાગવું પડે, કારણ કે બાજુમાં હનુમાન ને લક્ષ્મણ બે ઉભા હોય, જોટો બાજુમાં બા ઉભા હોય, માં જાનકી. અને કૃષ્ણના મંદિરમાં જાવ ને તો બે ઉભા હોય, બે માણા, પણ બે એવી જ રીતે ઉભા હોય ને તો આપણને નખરા કરવાનું મન થાય. બોલ, ઓલો પગની આટી સડાઈને બેઠો હોય, રાધાજી વળી આમ કોણી રાખીને આમ. રામના મંદિરે મર્યાદા રાખવી પડે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે. કૃષ્ણની આમાં ડિસ્કો કરી લો તો હાલે. અને એટલે જાજા ગીતોય કૃષ્ણ લોકજીભે ગીતોય જાજા આવ્યા હોય તો કૃષ્ણના આવ્યા, રામના આવ્યા છે ગીતો, પણ મર્યાદા વાળા. કેવા ખબર? પોચા પોચા.
કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો એ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો એ ભૂલ કે દડુરીએ સીતાએ વેર માર્યા જો એ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો પોચા પોચા લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો તાકે ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા આમ પોચા પોચા ગીત કૃષ્ણ જે રાસમાં રમઝટ બોલાવે એવા નહીં આપણે કૃષ્ણના તમે ગીત જો તો આ કીર્તિભાઈ જે ગાય છે એવા સરસ એના ગીતો અને એનું આ ભાગવત સાહેબ મને ક્યારેક કહેવાનું મન થાય કે ગમે એટલી સારી સ્ટોરીઓ લખાણી હોય ગમે એટલા સારા ફિલ્મો લખાણા હોય તો એક બે વાર ને ત્રણ વાર અને આ હજારો વર્ષથી એનું એ બધું હાલ્યું આવે છતાં જ્યારે સાંભળીએ ત્યારે એમ લાગે કે આ ગઈકાલની ઘટના હશે આમાં શું તત્વ પડ્યું છે કલ્પના તો કરો મિત્રો હે મિત્રો આપ બધાને આપણે ખબર છે કે બસ રામ વનમાં ગયા રાવણને મારીને પાછા અયોધ્યા આવ્યા વાતા ભગવાન કૃષ્ણ પણ એમ કહેવાય મોટા થયા કૃષ્ણને માર્યા મહાભારતનું યુદ્ધ થયું અને છેલ્લે એમ કહેવાય પ્રભાગ ક્ષેત્રમાં પોતાનું એમ કહેવાય કે લીલા હકેલી લીધી આ વાત આની આ બે વાતો આની આ છે અને એકને 10,000 વર્ષ થયા એકને 5,500 વર્ષ થયા તો સાહેબ હજી એમ કહેવાય ભાગવત સાંભળતા હોય અને એમાંય દાદા જેવાના મુખેથી જ્યારે કૃષ્ણના વર્ણન હાલતા હોય અને આપણે હામાં બેઠા બેઠા સાંભળી ત્યારે એમ લાગે કે હજી ગઈકાલની ઘટના છે આવું કયું તત્વ પડ્યું છે તમે રોજ તમારા આપણા એમ કહેવાય કે રોજ તમને માણસ પેંડા ખવડાવે તો તમે કેટલાક ખાઓ રોજે રોજ ટકે ટકે પેંડા ઉભા રહે ટકે ટકે દૂધ પાક આવે કહેવા ગયો સાહેબ આ વસ્તુ કેદી નહીં ગમે મારા ભીખુદાનભાઈ કહે ઘણી વાર કે આ વાતો કેદી નહીં ગમે કે જેથી હોનાને કાટ મળશે લાગવા અને જેથી ગંગાના નીરમાં દુર્ગંધ મળશે આવશે પછી એમ કહેવાય કે આ એમ કહેવાય કે આ નહીં ગમે પછી ત્યારે ઈ પ્રજાને આ નહીં ગમે પણ હોનાને કોઈ દી કાટ નથી લાગવાનો અને ગંગામાં કોઈ દી દુર્ગંધ નથી આવવાની શું કામ હો કિલોમીટરને અંતરે મહિને 2 મહિને આવા કાર્યો જે ચાલુ થયા ને અને ખરેખર અજીતભાઈ અત્યારનો જે યુગ છે ને ખરેખર ટના ટન આવ્યો છે સાહેબ ભાગવતના મંડપ નખાય તો અવડા મોટા રામકથાના મંડપ નખાય તો અવડા મોટા નકર કૃષ્ણ પોતે ગીતા બોલતો હતો અર્જુન સિવાય મારો દાદો કોઈ સાંભળવા વાળો નહીં આખા મહાભારતના યુદ્ધમાં અર્જુન એક સાંભળતો હતો બાકી તો હો ની તલવારી જ ગણતા હતા અલા ભાઈ સાલું કારે કરવાનું છે કે જોઈએ છે ને આપણે ક્યારેક કીર્તિભાઈ એવું થાય કે હારું આપણે અહીંયા ગાતા હોય આપણે બોલતા હોય તો વચ્ચે કોઈક ઊભું થયું હોય અથવા અવાજ આવે તોય આપણે ઓલા થઈ જાય તો મને એવું થાય કે ભગવાનને ભગવાન એટલે જ કહેવાનો છે કે એક બાજુ હાથીઓની કિકરાટીઓ બોલતી હશે એક બાજુ ઘોડાની હણાટીઓ બોલતી હશે એક બાજુ શંખના નાદ થતા હશે એક બાજુ તલવારની કકલાટીઓ બોલતી હશે એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ 18 અધ્યાય સુધી એમ એક જરાય અંદર ખલેલ નહીં આ નારાયણ સાંભળતું જ નહોતું એક હનુમાનજી ધજા ઉપર સાંભળતા હતા સંજય ઘીરે બેઠો બેઠો સાંભળતો હતો બોલો એની પાસે તેથી ટીવી હતું બોલો અને પાછું કેવું ટીવી આંધળાને દેખાડાય એવું ધૃતરાષ્ટ્ર બાપુ તો આંધળા હતા હાવ અને મને દાદા વિચાર ઈ આવે કે આખી ગીતા પૂરી થઈ ગઈ ત્યાં સુધી વચ્ચે એક પણ વાર ધૃતરાષ્ટ્ર એમ ન બોલ્યો કે ઓહો સંજય હાલો એ તો શું કહ્યું પણ 11મા અધ્યાયમાં જ્યારે વિરાટ રૂપ ધારણ કર્યું અને એનું વર્ણન સંજય જેથી એમ કહેવાય કે ધૃતરાષ્ટ્રને સામે કરતો હશે ત્યારે તો કમસે કમ ધૃતરાષ્ટ્ર એટલું બોલ્યો હોત કે જટ રથ તૈયાર કરો મારે ગોવિંદની સામે જવું છે તો સાહેબ પ્રલય ટળી ગયો હોત પણ જે વ્યક્તિ પાસે જ્યારે મોહ લાગી જાય છે જે વ્યક્તિ પાસે જ્યારે લોભ લાગી જાય છે અને ત્યારે કોઈ વ્યક્તિ એમ કહેવાય કે કૃષ્ણના પણ વખાણ કરે તોય એને ગમતું નથી કારણ કે ધૃતરાષ્ટ્રને ગમ્યું જ નહીં
છેલ્લે જ્યારે યુદ્ધમાં એમ કહેવાય 18 અધ્યાય પૂરા થયા યુદ્ધ માટે તૈયાર થઈ ગયો અર્જુન, અને ત્યારે ધૃતરાષ્ટ્ર બોલ્યો કે મારો અર્જુન તો બહુ ડાયો હતો, એ તો બાંધવા માગતો જ નહોતો, ઓલા કાળિયા એ જ આને ઊભો કર્યો. એને ઈ દેખાણું, એને ઈ ન દેખાણું કે 18 અધ્યાયમાં ભગવાન અત્યાર સુધી જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્યારે એમ કહેવાય કે યોગ કરી રહ્યા છે, તો એમાં યોગમાં મારો સંજોગ થઈ જાય તો કેવું રૂડું થાય, આવું ન થઈ શકે. અને વાતે હાચી છે ને, તમારા મોબાઈલમાં BSNL નું કાર્ડ હોય અને તમે આપણે આઈડિયાના ટાવર પાસે ઊભા રહી, કોઈ દી કવરેજ ન આવે. ભલે મોબાઈલ એપલ હોય કે સારી કિંમતનો હોય અને બેલેન્સ ફૂલ હોય, બેટરી ફૂલ હોય, પણ જે નેટનું તમારી પાસે જે કાર્ડ જે નાખ્યું છે એનો જ તમારી પાસે ટાવર નહીં હોય, એ કોઈ દી એની અંદર એમ નેટવર્ક નહીં આવે. એમ કહેવાય ગયો સાહેબ, એમ ભલે ગમે ત્યાં જન્મા હોય, પણ જેની અંદર કૃષ્ણ તત્વ અને પોતાના સદગુરુ કાળિયા ઠાકરની કૃપા ન હોય ને, તો કોઈ દિવસ એમ કહેવાય કે એમાં કવરેજ ના આવે, ના આવે ને ના આવે. બાકી નરું સત્ય છે માણસમાં. તમે કઈ વાત કરતા નથી થતું એવું. મને ખરેખર વિચારી આવે કે આ ફિલ્મ બને અજીતભાઈ, તો એ વિલન ફિલ્મે એક વિલન જોતો હતો, કોઈ ફિલ્મમાં ઉતરત. હું જેથી નાનો હતો ને, હજી નાનો જ છું. હવે અમારે સાહેબે પ્રવાસ કરેલો, અમે લગભગ 5મું ભણતા લગભગ. અમને સાહેબ ફરવા લઈ ગયા અમારા સાહેબ, અને જે સાહેબ હારા હોય ને એ પ્રવાસ બહુ કરાવે, કારણ કે એનું ફેમિલી ફ્રી હોય, પાછા એના છોકરા આપણે તેડવાના. સાહેબ ક્યાં ગયા? અહીંયા બેઠા સાહેબ. સાહેબ સંચાલન સારું કરી રહ્યા છે, દાદાને તાળીના ગરડાથી વધાવો. આખી કથાનું સંચાલન પોતે દિવસે. પણ આ દાદા સાચી વાત ને? હા, એ હમણાં મેં નિશાળ કરી પછી ખબર પડી. અમે સાપુતારાનો પ્રવાસ કર્યો જડેજા સાહેબ. સાપુતારામાં ગયા ને પછી વળતા ઓલું ડાંગ આહવાનું જંગલ આવે ને આડું, તો ત્યાં ત્યારે મને ખાસ ખબર નહીં, ત્યાં ગયા હતા જ અમે. રામાયણનું શૂટિંગ ચાલતું ત્યારે, રામાયણ સિરિયલ રામાનંદ સાગર એનું ચાલુ શૂટિંગ. સાહેબો કે આપણે એની મંજૂરી લઈ, જો જવા દે તો આપણે શૂટિંગ જોવાનો લાભ મળે. પણ દાદા હકીકતો ત્યારે એ ખબર જ નહોતી કે આ ફિલ્મ બને. અમને એમ જ હતું કે હાસુકલાય છે રામ ને રાવણ, એનું શૂટિંગ ઉતરે. ગામડામાં હાવ રહેતા, આપણે કઈ ખબર નહીં. તો ઓલા મંજૂરી આપી, કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. અમે બધા સાહેબો અને છોકરાઓ ગયા. અમે ત્યાં ગયા ને, ત્યાં સીતાજી ને રાવણ બે પાસે બેઠા બેઠા સા પીવે ખુરીશ. દીપિકાજી અને આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી. પછી ઓલાએ કીધું કે એ અરવિંદભાઈ છે, આ દીપિકાબેન છે, આ દીપિકાબેન સીતા બન્યા છે, અરવિંદભાઈ રાવણ બન્યા છે. ઠીક, મેં કીધું નોરતા રમે એમ? મને કે હા એમ કયો ને. પછી શૂટિંગ ચાલુ, પછી શૂટિંગ જોઈએ ને ત્યારે બહુ મજા. ઓલો યુદ્ધ હાલતું હોય, યુદ્ધમાં તો રાવણ કે સીતાજી નો જ હોય, એ તો સાઈડમાં બેઠા, યુદ્ધ તો બીજા કરતા હોય. આમાં એવું છે હો. ઓલા બધા ગાંધીનગર બેઠા હોય, આપણે ગામડામાં સુલા સુધી પોગાડી દઈએ છીએ. ઓલા ત્યાં તો ભેગા ડોહા સા પીવે, ત્યાં કઈ વાંધો છે જ નહીં. શૂટિંગ જોતા હોય તે જે વાતો થતી હોય એ ડબિંગ નો થાય. શૂટિંગ જેને જોઈએ ને ખબર છે. આપણે હામાં રેસ ને વાંદરા રાક્ષસો જમજમાટી બોલાવતા હતા ને, હામાં વાતો આમાં લડતા જાય ને પાછા વાતો કરે. તમે કેટલા ભાઈ? તમે 4 ભાઈ. હું ધંધો કરો? 2 રાક્ષસ છે, 2 વાંદરા છે. અહીંયા સહી બધા પગાર શું છે? અમને 150 રૂપિયા નક્કી કર્યા. રામાનંદ સાગર એમ કહેતા હતા કે હજી જો 50 દિવસ હાલશે ને વધારે તો પાછા તમને 200 રૂપિયા વધારી દેવું. જમવાનું છે કે જમવાનું જનરેટર છોડે, ગાટલા નાખીને હુઈ જાય છે. તારી પાસે માવો કેવું કાંઈ છે? મારી પાસે કાંઈ ના. તો હું થોડે આવો ગમદીન પાડી દે. આવું છે બધું. આ તો પછી એનો ત્યાં ગયા નિર્માતા ને એને ખબર હોય, પછી પાછું મઠારીને બધું ભેગું કરે. એમ આપણે તો વાસ્તવિક એવા જ છીએ, પણ આપણો સદગુરુ ને આપણો ઈષ્ટદેવ આપણે મઠારીને ભેગા કરે છે. આ બુદ્ધિ તત્વ જ એવું છે. ભૂરાના લગ્ન પછી બાપ દીકરો બે બેઠેલા, અને એમાં એક શેઠ આવતા હતા.
ત્યાં ભૂરાએ પૂછ્યું કે બાપા કોણ આવે ત્યાં? આપણી ઘરે કોઈક નવો મહેમાન તે એ કે ભૂરા તારા લગ્નમાં જે મીઠાઈ લાવ્યા છે ને એ શેઠ આવે છે. હું કામ? કે ઘરે વહુ રાણી આવે ને પછી વાહે ઉઘરાણી આવે, પછી મંડપ વાળા આવે, લાઈટ વાળા આવે. વરના બાપા વાડીએ ઝાડવા ઉપર ચડી ગયા હોય, આવે તો સાપાઈ મોકલી દેજો, કેજો નથી. ઓર્ડર તો તું દઈ આવ્યો તો જયારે મોટો થઈ. મેરુભાઈ એટલે ભૂરાએ કીધું કે આપણે કેટલા દેવાના છે? એ કે બેટા આપણે છે ને હવે 30,000 દેવાના છે. એ કે બાપા હામાં 60 નો લઉં ને તો ભૂદિયો નહીં. અરે બેટા આપણે એની પહેલી મીઠાઈ લીધી. નહીં બાપા, એ આવે ચા પાણી પાય પછી હું એમ પૂછું બાપા કોણ મહેમાન છે, તો તમારે ખાલી એનો પરિચય દેવાનો, બાકી ખોબો હું ઉપાડ લે. બેઠા ભૂરાએ પૂછ્યું બાપા કોણ મહેમાન છે? કે બેટા તારા લગ્નમાં નો આપણે ગુલાબ જાંબુ ને આપણે લાવ્યા હતા મોહન થાળ, એ શેઠ ઉઘરાણી આવ્યા. આપણો ગુલાબ જાંબુ ની આખું ઘર કડેસડ્યું થયું ઈ, અને વેવાઈ આપણી ઉપર ફરિયાદ કરી છે અને આપણી ઉપર 2 લાખનો દંડ મૂક્યો છે ઈ, અને આપણે એને 50,000 દેવાના છે ઈ, અને પોલીસ આપણે તો મોકલી દેતા હતા પણ જવા નહોતા દેતા પોલીસને, આપણે એનો બચાવ કરતા થયા. શેઠ તમે મરવાના છો? એ કે ભાઈ તો તમારે ઘર પૂરતા 50,000 દઈ દઉં તો હાલે? તક તો હાલે, તમે નીકળો ચાલજો. બોલો દેવાના હતા 35,000 હામાં ભૂરીએ લઈ લીધા. બોલો આ બુદ્ધિથી બીજાને છેતરી એકાય. એટલે કીધું કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો. હામા પાણીયા હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. બુદ્ધિ તો બહુ સરળ છે ને ભાઈ. અને પાછું અંદરથી જે તૈયારી કરીને માણસ આવ્યો હોય એ જ રીતે તમને ગામમાં બધા મળી રહે. બોલો ઘરેથી નક્કી કરીને નીકળો કે આ લહેર જ કરવી, ગામમાં જેટલા મળે ને લહેરીલા મળે. અને આપણે નક્કી કરી કે આજ તો કોકનો કાફલો પકડવો તો રિક્ષા વાળો પેલો ગમદીન ભટકાય આપણે. અને એમાં અમદાવાદમાં જે રિક્ષા વાળા ઓહો, એક તો હાથી કાજે હોય ત્રાહો બેઠે ઘૂમ ને પાછો પગે સાઈડ દેખાડતો જતો. એક જણા દાદા ગુજરી ગયા તે ઠાઠડી લેવા જતા, ત્યાં વાડીલાલ હોસ્પિટલ પાસે રેડીમેડ મળે ને આખી ઠાઠડી, આખી કીટ તૈયાર મળે. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા. એક અરે એક ફરી તો દાદા મેરે તો ડોશીને મારવા પડે ને, મરો આ ડોહી મફત આવી હારે. એક જણા રિક્ષા ભાડે કરીને ગયો ઠાઠડી લેવા, પણ રિક્ષા વાળો એવી રીતે હાંકતો હતો ને કાવા મારતો એટલે ઓલા ન્યા ના તો પોકી ગયા. પછી ઓલા ભાઈએ કીધું 3 નામે આપો 3. ઓલા કેમ 3 મરી ગયા? મરી તો એક જ ગયા, પણ આવડા મને લાગતો કે અમે 2 જીવતા ત્યાં પહોંચી ગયા એમ. તો પાછો થકો નહીં એટલે 3 બાંધી જ ગયો હારો. એટલે હવે દાદા અમદાવાદ પ્રોગ્રામમાં ગયા ને ત્યારે કાલનો જોક છે રહી ગયો અધૂરો, પૂરો કરી નાખ. કાલે અમે અમદાવાદ હતા અને હમણાં આ વીર શહીદોની શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ હાલે છે. આપણે અંગતની વાતો કરતા હતા ને, કે આરો એકલો અંગત રાવણની સભામાં જઈને વહી આવે ને, આ તો બધી સ્ટોરીઓ છે. હું તમને બધાને પગે લાગીને યુવાનોને કહું આપણું કર્તવ્ય જાળવી રાખજો. ક્ષત્રિયો બેઠા છે, ભરવાડ સમાજ બેઠો છે, આયર સમાજ બેઠો, 18 વરણ બેઠો. કાલ પ્રદેશના માણસો આવીને એમ કહે છે કે કૃષ્ણ તમારામાં થયા, મહારાણા પ્રતાપ તમારામાં થયા, શિવાજી તમારામાં થયા, કે તમે એમણે ઠરાવી દીધું છે? નહીં, અમારામાં જ થયા એમ કહેશું તો એમ કહેશે તો એનો પુરાવો શું? તો આપણા કુટુંબમાં એવા 5 દેખાડવા થાય કે ઓલા હામું જોઈ લે, એ તને લાગે ને તો એમ લાગજે કે આવો હશે તો આવો આમાં આવ્યો હશે. એમ અત્યાર સુધી સ્ટોરીઓમાં આપણને લાગતું કોઈ એવું અમને કહેતા કે અંગદ એકલો અને એકલા હનુમાનજી લંકા હળગાવીને વયાવે, આવું બને? સાહેબ અભિનંદન આવ્યો પછી નથી લાગતું કે આવો એક હોય તો જઈને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું એ માણસ જવાબ દેતો હતો? નહીતર એકલા હોય, એકલા તો હારા ને ખોચું ખેંચો. હા, જાહેરમાં આપણે ફાકા ફોલદારી કરતા હોય એને આપણે ફામે બોલાવો એકલાને,
પછી ભાગ્યાને કયો કોલું જાડું લાકડું લઈને હોજો ન સડે ને આપણે કઈ હું ખોચું તમને કોઈ કે ખોચું કીધું હું હચું જ. હા હા ત્યારે એમ થાય કે તું તો રહેવા જ દે હાવ એકલી વસ્તુ જાણ. અને એને બદલે સાહેબ એના જોયું છે આપણે કે એક ભારત વર્ષનો યુવાન પાકિસ્તાનના કબજામાં હોય, જે પૂછે એના પરફેક્ટ જવાબ. નામ આપ્યું, તું ક્યુ પ્લેન લઈને આવ્યો હતા કે મારે કહેવાનું હોય નહીં, તમને ખબર પડી ગઈ છે, એ જવાબ મારે ન દેવાય. તમારા લગ્ન થઈ ગયા હતા? હા મારા લગ્ન થઈ ગયા છે. ક્યાં રહો છો? એ મારે કહેવાનું ન હોય. મારું સરનામું મારા પરિવારનું તમને ના આપી શકું. નિર્ભયતાથી માણસે જવાબ દીધા અને બીજે જ દિવસે સાહેબ પાર્લામેન્ટમાં નિર્ણય લેવો પડ્યો કે આને કાલે ને કાલે મારે રવાના કરવો છે, એને મોકલી દેવો છે. આ ભારત વર્ષની ઉર્જા છે. અને કહેવા ગયો સાહેબ ચિંતા ન કરતા, ઠાકરની માળાવું ફરે છે ને, આવા સંતોના હાથમાં એમ કહેવાય બેરખા ફરે છે ને, મહાપુરુષની માળાઓ જે જાપ કરે છે ને, એ શું કરે છે? કોઈ એવા માણસો હોય એની બુદ્ધિ ફેરવી નાખે છે. ભારત પ્રત્યે કોઈ ખરાબ વિચાર કરતો હોય એને પણ એમ કહેવાય કે ફેરવી નાખે છે. પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહું તો એટલું જ કે અમેરિકા વાળા એક બટન દબે તો વિશ્વનું પૂરું થઈ જાય એવા બોમ્બ એની પાસે પડ્યા છે. પણ ત્યાં જતા આંગળી અટકાવે કોણ? કેવલ ભજનાનંદ પુરુષ. એને એમ કહેવાય કે એનું ભજન ના બળે એમ કહેવાય કે એ માણસને એવો વિચાર ના આવવા દે. નથી ઘણા ને આપણે કોઈક તમે કાટલો પકડી જતો એમ કહો હવે જવા જાય ને ક્યાં મારવું. આ જવા ગયો આ મોટામાં મોટી મહાનતા છે. આ સમય વાયડાઈનો છે જ નહીં, આ સમય અજરડાઈનો છે જ નહીં. હવે કાવા મારશું તો સામે ટ્રાફિક બહુ થઈ ગયું છે. એવા જ મૂડમાં નીકળે કોક કાવ મરતા આપણે શીખવી છે. મોરે મોરો આવી જાવ ને પછી કોઈ પરિચય નહીં દે અને પાછા ગામના વાતો કરે કે અમે કહેતા જ થા ધીમે આગજો પણ મારા દીકરા કાવા મારતા જ થા. હકીકત કહું સાહેબ, જ્યાં ગેપ મળે ત્યાં ગાડીઓ કાઢતા શીખી જાઓ. કેટલાની સાઈડ કાપી એ ન જોતા આપણને ક્યાં જગ્યા મળે છે. આ નરું સત્ય છે. ગૌરવ વાળા છીએ આપણે. ભારત વર્ષનો એક પણ એવો સમાજ નથી કે એના કુટુંબનો ને એના કુળનો તમે એક કહેવાય કે પાયાનો પાણો ખેંચો તો એક ઇતિહાસનું પાનું ન નીકળતું હોય. અને પાંડુરંગ દાદા તો એમ કહેતા કે આપણે બધા ઋષિના સંતાનો છે. વાતે સાચી છે. અને એવું જ્યારે અહીંયા રૂડુ ભાગવતનું આયોજન છે અને જેને સાંભળવા એક મારા તમારા જીવનનો લાવો છે અને આજ આપણો લાડક વાયો થઈ અને કીર્તિદાન જ્યારે અહીં ભાવનગરમાં પધાર્યા હોય સાહેબ, આનાથી બીજો હરખ કયો હોય આપણને? સંતોષબેન પૂછતો હતો બીજા કોને કહેવું? મને કોઈ નહીં. મને કે કીર્તિદાન હોય એટલે મને કે ગોબો ઉપડી જાય. ખોટો મને કે આપણે ટાઈમ બીજાનો બગાડવો જ નથી માયાભાઈ. અને કા ના પાડે. એટલે સંતોષભાઈ કહેતા હતા મને કે આપણે તમે બે ભાઈઓ ઘરના બોલ્યા કરજો, આમાં ખો દીધા કરજો. પણ જે દાદા ને બધા બેઠા છે અને એવો પ્રોગ્રામ જામ્યો છે અને જેટલું અંદર છે એનાથી 4 ગણું માણા બહાર બેઠું છે. અને ઓલી સ્ક્રીનમાં અમે દેખાઈ છે. એક જગ્યાએ મેં કીધું સ્ક્રીનમાં શાંતિથી જોઈજો તમ તારે. મને કે ભાઈ આ લાઈવ જોવા આવ્યા છે. હા નકર તો મને કે, અને હકીકત છે ને અમારી કોઈ વેલ્યુ નહીં ને, 30 રૂપિયામાં રેકડી મળી. હમણાં શિવરાત્રીના મેળા વજે એક જણો કેસેટું વેચતો હતો, 2 કીર્તિદાનમાં માયો આયર મફત. આમાં પછી હું આવું કે કીર્તિદાન હોય એમાં કઈ અમે હવે કઈ ભાઈ વારો તારો કઈ છે નહીં. આ મોમને લાગી તુમના, તુમને લાગી મું. લૂણ વળુભા પાણી, એટલે હામું જોઈ લઈ બે ભાઈ. લૂણ વળુભા પાણી, પાણી વળુભા લૂણ. એનો અર્થ આ દુહાનો જરાય ખરાબ નથી થતો. મોમને લાગી તુમના મામું, તુમને લાગી મું. જેમ પાણી માલી મીઠું થાય ને મીઠા માલી પાછું પાણી થાય એમ એક રૂપ અમે બે સહી.
હું બોલતો હોય ત્યારે તમારે કીર્તિદાનભાઈ ના પ્રેમી હોય ને એમ માનવાનું કીર્તિદાનભાઈ બોલે છે. કીર્તિદાનભાઈ ગાતા હોય ત્યારે માયાભાઈ ના પ્રેમીને એમ થાય કે અરે વાહ માયો આયર ગાય છે, અમી બે એક છીએ આમ. ખરેખર નથી લાગતું સાહેબ આ કીર્તિદાને આખા સ્ટેજ નું એક લેવલ લઈ આવ્યો માણસ. કલાકારોને પેમેન્ટ લેતા કર્યા દાદા, નગર મરી ગયા 150 રૂપિયામાં વાગે ભજા કા ભાલી.